તો મિત્રો એવડું મોટું પાર્સલ લઈને આવ્યો છો બરોબર, વલસાણા ઠેઠ 12 કિલોમીટર. હવે જોઈએ આના કેટલા પૈસા મળે. તો મિત્રો એક ટિફિન લઈને જાઉં છું 78 રૂપિયામાં બરોબર. આમ બધા બૂટ જોવા જતા સપલા ને એવું બધું. જો કુલદીપભાઈ હેનપા રોહન છે, આ બે છે ભારત. કેમ છો? લાઈક કરો. બધા જો ફોટા પાડે ના કેમ. ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી આપણા નવા બ્લોગ વિડીયોમાં. ભાઈ સવાર પડી જશે, મસ્ત મજાના નાઈ ધોઈને રેડી થઈ જશું. આજે રવિવાર છે એટલે આખી રજા. હા કોમેન્ટ કરી દો. ચાલો આ બધા તો ઘરે છે અત્યારે, અને અહીંયા સવારમાં પૂરીઓ બનાવવાનું ચાલુ છે નાસ્તામાં. જો પૂરી બને એમાં આપવા પૂરી વણે છે, મમ્મી પૂરી તળે છે. તો ભાઈ એવું છે ખબરમાં. તો ચાલો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, નાસ્તો કરી લેવી અને પછી કંઈક બહાર જઈએ. આજ રવિવારે રજા છે, ગાડી પણ ઘરે છે. સવારનું વાતાવરણ, સામે આપણી ગાડી પડી છે ભાઈ ઓડિયા. બધા પોતા હે જ. આપણે નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. હવે અત્યારે ભાઈ બનાવ્યો છે ભાવિન, અને મારે જવું છે ભાઈ રેપિડો ડિલિવરીમાં બરોબર. તો ઘડી કાંઈ ગાયત્રી ઊભા છીએ. સવાર સવારમાં વાતાવરણ જો ભાઈ કેવું થઈ ગયું વરસાદનું. બોલ શું કહેવાય તારે રજા? ભાઈને બાઈક રજા, દર રવિવારે એને રજા હોય. મારે ચાલુ હોય ક્યારેક ક્યારેક, ભાઈને નાખી રજા હોય ભાઈ. એવું બધું છે ને. અત્યારમાં ગાયત્રીમાં ઊભા છીએ ભાઈ. જો કેવું વાતાવરણ છે સવારમાં. હાલ બધાને જાગરણ હતું ને, અત્યારે બધા ફરવા નીકળી ગયા. કોઈ દેખાતું નથી ગાયત્રીમાં. હાલ તો બહુ ટ્રાફિક હતું BRTSમાં. ટ્રાફિક પોલીસ વાળા રખડતા હતા એટલા બધા. ચાલો તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં, તમને બધું બતાવતા રહીએ કેમ છે એમ બધું ઓનલાઈન થઈ. તો મિત્રો એવડું મોટું પાર્સલ લઈને આવ્યો છો બરોબર, વલસાણા ઠેઠ 12 કિલોમીટર. હવે જોઈએ આના કેટલા પૈસા મળે. ઉપર પેલા પાર્સલ પગાડી દઉં, કમ્પ્લીટ રાઈડ કરવાની છે અહીંયા. ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો છે બરોબર. પાર્સલ ઉપર મેકી આવ્યો છું અને કસ્ટમર તરફથી ભાઈ 100 રૂપિયા આવી જાય. 92 રૂપિયાનો ઓર્ડર હતો, 7 રૂપિયા ટ્રીપ. ચાલો તો આગળનો ઓર્ડર કમ્પ્લીટ કરી એકાદો આવે તો. મિત્રો એક ટિફિન લઈને જાઉં છું 78 રૂપિયામાં બરોબર. અહીંયા આપણે વલસાણાથી લીધું હતું અને દેવા જવાનું છે 5 કિલોમીટર આગળ. ગાડી લઈને આટા જ મારવાના ભાઈ, પૈસા કમાવાના પૈસા. આમે મિત્રો આપણે આટા મારતા હોય બરોબર છે. અહીંયા રખડવીને ઓલા પણ રખડવી. અત્યારે તો કેવો રખડવો પુલ માથે આ ટાઈપી નથી જાઉં તો અત્યારે મોટા વરાછા ને ઓલપા અમરોલી બાજુ. આવી રીતે યાર રખડવી, પૈસા કમાવી, મજા આવે ડિલિવરી કરવાની. બપોર પડી ગયા છે અત્યારે, ટાઈમ થઈ ગયો છે 12 વાગો આવ્યા છે અને જાઉં છું ડિલિવરી દેખાય મેપ. મજા આવે ભાઈ. ચાલો કન્ટિન્યુ રહેજો, હું નીકળું હવે. તો મિત્રો ભાઈ ઘરે વહી આવ્યો છું અને બેસી ગયો છું ડાયરેક્ટ જમવાનું તો બનાવ્યું છે બટેટાનું શાક. ખમણ હતા, ખમણ ખાઈ લીધા પછી વ્લોગ બનાવું છું અને રોટલી ને છાશ. મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને ભાઈ અત્યારે વળી આરામ કરીએ છીએ. ભાઈ આવું નથી બપોર વસાડે. અહીંયા જો છોકરા ક્રિકેટ રમે છે, રેવા રજા હોય ને છોકરાઓને સ્કૂલમાં, એટલે બપોર વસાડે ભાઈ ધડા બેટને બગડા થતી બોલાવે. અને આ બાજુ પપ્પાની બધા હોતા છે, મમ્મી અહીંયા વાસણ ધોવે છે. જો આવો કંઈક બપોરનું કાંઈ શેડ્યુલ હોય અમારે. ચાલો ઘડીક આરામ કરવી, મોબાઈલ ઘુમાડવી. 3 વાગી ગયા, બહાર વરસાદ ચાલુ થઈ ગયો, પવન પણ આમ જો બહાર અંધારી ગયો વરસાદ. આજે પાછી પૂરી કરી નાખ્યું એમ. તો મિત્રો ભાઈ અત્યારે 4 વાગ્યા છે અને ભાઈ નાસ્તો કરવાનો. તો શા આપણે બનાવી છે પૂરી અને શા અત્યારે બનાવે. તો છાન પૂરી નાસ્તો કરવી. અત્યારે ટાઈમ થશે 4:30 જેવો ટાઈમ થઈ ગયો અને બહાર વરસાદ આવે છે. કા વરસાદ આવે છે? વરસાદ આવે જવા પાછો 5 વાગી ગયા ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આજ રવિવાર છે. રવિવારે વરસાદને રજા ન હોય, બધાને રજા હોય તો વરસાદને રવિવારે રજા ન હોય. પછી તો પછી 8 મહિના રજા હોય ને પછી વરસાદની કાંઈ રજા રે જમાના પ્રમાણે બારે માસ ચોમાસું હોય. ક્યારેક ક્યારેક દિવાળી 15 દી લગી ઘર બહાર ન નીકળવા દીધા. દિવાળી મહિનો હાથેમાં જવું હતું, હાથેમાં દેહમાં ગયા હતા ઘરે ને ઘરે. વરસાદ ક્યારે આવી જાય નથી. તો ચોમાસું હોય પણ દિવાળી છે ને હોય તો દિવાળી વરસાદ તો ભાઈ નાસ્તો કરી લેવી. ચા ને એવું બનાવી નાખે પપ્પા બરોબર. આમાં પૂરી તળી બનાવી છે, તળેલી પૂરી ખારી ને એવું બધું. કા ખારી નથી, નકરી પૂરી છે ભાઈ. તો ગાઈસ ચા બની ગઈ છે, પાણી ભેગા નાસ્તો કરવા 5 વાગ્યાનો રોંઢો કરવા. હા ચાલો ભાઈ, પૂરી છે, ગરમ ચા છે, નાસ્તો કરી લઈએ. થોડો બહાર વરસાદ ચાલુ છે મિત્રો. ભાઈ અત્યારે બધા બહાર નીકળી જાય છે રખડવા. આમ બધા બૂટ જોવા જતા સપલા ને એવું બધું.
જો કુલદીપભાઈ રહ્યા છે ને રોહન છે આ બે છે ભારત કેમ છો લાઈક કરો કેમ છો એમ બસ મજામાં મજામાં હા અમે બધા ભાઈ આટો મારવા નીકળ્યા છીએ રખડવા હા હા હું વિડીયોમાં આવી જશું મુંજાવન હા ચાલો મળીએ આગળ તમને કન્ટિન્યુ રહ્યો હાલો તો મિત્રો આવી ગયા છે બધા ઢોસા ખાવા બધા મિત્રો જોઈ લો બધા આવ્યા છે ઢોસા ખાવા બરોબર ઓર્ડર લખાઈ દીધો છે મેન્યુ લઈ દો મેન્યુ ભાઈ દો મેનુ મેનુ ભાઈ ને ભાઈ અને દાંત જ આવે બધા આજ ભેગા છે ને બધા અમે આ મગાવ્યું 180 માં મીડિયમ બરોબર બધું આવશે આખું ટેબલ અમારું 9 જણા આવ્યા છે ઢોસા ખાવા હાલો મિત્રો ભાઈ ડીશો આવી ગયા છે ને અંદર આગળ આવશે હું એમ કે છે ખાવાનું તો સાઇઝ ફ્રી છે અનલિમિટેડ અને કોલ્ડ ડ્રિંક સોડા અનલિમિટેડ છે બોલ કાના કેટલા વાગે લગી 12 વાગ્યા લગી ખાવાનું છે એ આવશે તમ તારે એટલી તો પેલા આપી તને હા ગયું મોટું કરવા જો બધા બેઠા હાલો ભાઈ શરૂઆત ઉમા કઈ ઉમા લે મંચુરિયન ની ગોળીઓ લે ન્યા ઓલે જગ્યા રાખવાની હોય ઓલે આવે દેવા એની ઓલે દેવા આવે ને જગ્યા રાખવાની છે આ બેજા બેઠો રે એમ લે ઓલી લઈને ખાતા વાળી અહીંયા કાઢ તો ચાલો ભાઈ એ આપણે કરવાનું હતું એ ન કરી દે હાલે લે આજ લે ને તો આ કાઢ તો ખરી મારા હાથમાં છે મારે કાઢવું પડશે આવશે હાલો ભાઈ પેલા મંચુરિયન ને પેલા બહુ બાટે બોલાવી દેવી થોડી ઘણી લોસો પડ્યો સાહેબ મુનિમ ને બોલાવો મુનિમ ને ફાઇનલ મિત્રો ભાઈ નરમ પેપડ આવી ગયું છે મૈસૂર આવી ગયું છે સોડા ને એવું બધું આવી ગયું બધા તો ફોટા પાડે નાન ત્યાં હવે મણો ખાવા હાલો શરૂઆત થઈ ગઈ ખાવાની બરોબર તો મિત્રો જમી કરીને અમે આવી જાય છીએ કિરણ ચોક આપણે કોરવિયા સ્માર્ટમાં બધું જોવા ટીવી ને એવું પણ ટીવી તમને બતાવવાનું જોવો ઓહો વાઇડ એંગલમાં લેવું પડશે તે જ દેખાય આ ટીવી જોવો તમે બહુડું મોટું ટીવી 3 લાખનું છે આ ઉપર જો ટીવી બ્લોક લઈ લેવી ને લખાઈ નાખો પ્રાઇસ તો લખાઈ નાખો ખાઈ ઘડી હું તને ક્યાંય પૈસે બતાવી બોલો આ એક દિવાલ નાખી ઘરની એક દિવાલ બાકી આ બધા તો આપણે ઓલા નોર્મલ જે આવે એ આ બધું આખો શોરૂમ છે નવો મસ્ત કોરવિયા આમ બધા જોવા આવ્યો આંટો મારવા બધે ગુડ મોર્નિંગ ભાઈ સવાર પડી ગયું છે મસ્ત મજાનું નાહી ધોઈને રેડી થઈ જશું કાલ પછી કાંઈ બ્લોગ એન્ડ એવો કંઈ કર્યો નહીં પૂરો કેમ કે પછી જમી કરીને આમ ડાયરેક્ટ ઘડીક બેઠા હતા પછી વરસાદ ચાલુ થઈ ગયો તો પછી કાંઈ વિડીયો પણ નહોતો ઉતાર્યો અને મોબાઈલમાં ચાર્જિંગ પણ પૂરો થઈ ગયું અને આઈફોનની તમને ખબર હોય બેટરી હેલ્થ કેવું હોય બધું એટલે બધું જોઈ વિચારે ફોન ઘૂમડવો પડે અને અત્યારે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર તો કાંઈ ચાલો આ વિડીયો પૂરો કરી આપણે નવો બ્લોગ ચાલુ કરવાનો છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને મળીએ પછી એક કાલના બ્લોગમાં ત્યાં હોય તો બધાને બાય બાય